નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ખેડૂત સમાચાર ચેનલમાં। આજના આ વિડીયોમાં ગુજરાતમાં વરસાદને લઈને હવામાન વિભાગ અને અંબાલાલ પટેલ દ્વારા મોટી આગાહી કરવામાં આવી છે। આગામી દિવસોમાં અને ક્યાં ક્યાં વરસાદ પડશે તે તમામ માહિતી વિશે આજના આ વિડીયોમાં વાત કરીશું। વિડીયોમાં આગળ વધતા પહેલાં જો તમે અમારી ચેનલમાં નવા છો તો નીચે લાલ કલરનું સબસ્ક્રાઇબ બટન આપેલું છે, તેને દબાવીને બાજુમાં રહેલા ઘંટી બટનને પણ દબાવી દેજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે। તો ચાલો શરૂ કરીએ આજનો આ વિડીયો। 2 દિવસ રાજ્યના તમામ જિલ્લાઓમાં હળવાથી મધ્યમ ગાજવીજની સાથે વરસાદની સંભાવના છે। આ સાથે 7 દિવસ સાર્વત્રિક વરસાદની પણ આગાહી કરી છે। હવામાન વિભાગના જણાવ્યા મુજબ તારીખ 12 થી 15 ઓગસ્ટમાં રાજ્યમાં છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત સહિતના વિસ્તારો જેવા કે ભાવનગર, બનાસકાંઠા, સાબરકાંઠા, નવસારી, દમણમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। જ્યારે આગામી 3 દિવસ રાજ્યના તમામ તાલુકાઓમાં ગાજવીજ સાથે વરસાદની ચેતવણી આપવામાં આવી છે, તેમજ આગામી 5 દિવસ માછીમારોને દરિયો ન ખેડવાની પણ ચેતવણી આપવામાં આવી છે। પવનની ઝડપ 35 કિમીથી 45 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે। રાજસ્થાન તરફથી આવતા વરસાદી ટ્રફને કારણે ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। અમદાવાદ અને ગાંધીનગરમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી સાથે થંડરસ્ટોર્મ એક્ટિવિટીની વોર્નિંગ અપાઈ છે। સાથે વરસાદને લઈને હવામાન જાણકાર અંબાલાલ પટેલે જણાવ્યું છે કે 16 થી 24 ઓગસ્ટમાં સારો વરસાદ થવાની શક્યતાઓ છે। દક્ષિણ ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદ થવાને કારણે નદીમાં સામાન્ય પૂર આવી શકે છે। 17 ઓગસ્ટના પાણી સારું ગણાય છે, જ્યારે 30 ઓગસ્ટથી વરસાદનું પાણી સારું ગણાતું નથી। આ સાથે તેમણે જણાવ્યું કે સપ્ટેમ્બરના અંતમાં અલ નીનોની અસર થાય અને આ સમયગાળામાં ચોમાસું વિદાય લેતું હોય છે, એટલે પવનો ઉલટાઈ જતા હોય છે। લા નીનોની અસરથી દેશના ભાગોમાં શું અસર થાય તે કહી શકાય નહીં। આમ છતાં ઓક્ટોબરમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે અને આ શિયાળામાં વધુ માવઠા થવાની શક્યતાઓ રહેશે। 17 ઓગસ્ટના માખીનું જોર વધશે, કેમ કે મઘા નક્ષત્ર આવે છે એટલે માખીનું જોર વધી શકે છે। 30 ઓગસ્ટના મચ્છરનું જોર વધશે। પૂર્વ ફાલ્ગુનીમાં મચ્છરનું જોર વધતું હોય છે, જેના કારણે આરોગ્યનું પણ ધ્યાન રાખવું જોઈએ। જો મિત્રો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરો, તમારા મિત્રો સાથે શેર કરો, અને જો તમે અમારી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો, જેથી અમારા આવનારા તમામ વિડીયોની માહિતી તમારા સુધી મળતી રહે।